નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ત્રુટી અને એમાં પણ ત્રુટીના બે પ્રકાર એટલે કે વ્યવસ્થિત ત્રુટી અને અવ્યવસ્થિત ત્રુટીમાં આપણે વ્યવસ્થિત ત્રુટી વિશેનો વિગતવાર છે અભ્યાસ કર્યો હતો. ફરીવાર છે કાલનો લેક્ચર છે ક્વિક રિવાઇઝ કરી લઈએ. તો કાલના લેક્ચરમાં આપણે શરૂઆત કરી હતી દળનું માપન અને સમયનું માપન. દળના માપનનો સમય જે દળના માપનનો વિસ્તાર છે એ કેટલો છે તો કે 10⁻³ કિલોગ્રામથી 10⁵ કિલોગ્રામ. આના વિશે મેં તમને એક હોમવર્ક આપેલું હતું. તો કે દળના વિસ્તારના જે મહત્તમ મૂલ્ય અને લઘુત્તમ મૂલ્યનો તમે ગુણોત્તર લીધો તો આ ગુણોત્તર છે કેટલો આવ્યો હતો 10⁵. તેવી જ રીતે જો તમે લંબાઈના માપનનો જે ગુણોત્તર લીધો હશે તો આ લંબાઈના માપનનો ગુણોત્તર છે એ અંદાજિત તો નહીં પણ પાક્કું જ તે કોના માટે લંબાઈના માપનનો ગુણોત્તર છે 10⁻41 આવ્યો હશે. તેવી જ રીતે જો સમયના માપનનો ગુણોત્તર લીધો હશે તો સમયના માપનનો વિસ્તારનો ગુણોત્તર છે એ પણ કેટલો આવ્યો હશે 10⁻41. જ્યારે જે દળનું માપન લીધું એ દળના માપનનો ગુણોત્તર કેટલો આવ્યો તો કે દળના માપનનો ગુણોત્તર આવ્યો 10⁻85. હવે મેં તમને એક પ્રશ્ન એ પૂછેલો હતો કે આમાં તમને શું નાનકડો એવો તફાવત છે એટલે કે શું આની વચ્ચેનો સંબંધ છે જોવા મળ્યો. ઘણા વિદ્યાર્થીઓએ ખૂબ સારી પ્રેક્ટિસ પણ કરી. જો આનો સાચો આન્સર છે એ શું આવશે તો કે આપણે એવું કહી શકીએ કે દળનો વિસ્તાર બરાબર લંબાઈનો વિસ્તાર અથવા સમયના વિસ્તારનો વર્ગ. કઈ રીતે તો કે લંબાઈનો વિસ્તાર અથવા તો સમયનો વિસ્તાર કેટલાના ક્રમનો છે 10⁻41 ક્રમનો. એટલે કે જોગાનું જોગ આ સંયોગ છે જોવા મળે છે. બેવનો વિસ્તાર છે 10⁻41 ક્રમનો આવે છે. પરંતુ આ 10⁻41 વર્ગ કરો તમે તો 10⁻41 વર્ગ એટલે આવું થશે 10⁻41 વર્ગ. તો કેલ્સી લઈ અને 41 વર્ગ છે નહીં કરતા જોજો, યાદ રાખજો. કોઈ પણ વસ્તુ છે એની ઘાત અને એનો વર્ગ છે એટલે એ બંનેનો ગુણાકાર. તો આ કેટલો આવશે નિયરલી ઇક્વલ ટુ 10⁻82. હવે આ 10⁻82 આવ્યો તો આ જો કોની નજીક આવે છે તો કે દળના વિસ્તારની નજીક આવે છે. તો આપણે એવું કહી શકીએ કે લંબાઈ અને સમયના વિસ્તારનો ગુણાકાર છે એ કોને નજીક આવે છે તો કે દળના માપનના વિસ્તાર છે એમને નજીક આવે છે. વિસ્તાર એટલે કે એનો જે ગુણોત્તર છે એને કેવો આવે છે નજીક આવે છે. આ હતું કાલનું હોમવર્ક. ત્યાર પછી આપણે જોયું હતું કે ત્રુટી. તો ત્રુટી કોને કહેવાય તો કે પ્રયોગ દરમિયાન જે પણ અવલોકન લેવામાં આવે છે આ અવલોકનમાં જોવા મળતી અચોકસાઈને ત્રુટી કહેવાય છે. બીજી રીતે જોઈએ તો સાચા મૂલ્ય અને માપેલા મૂલ્ય વચ્ચેના તફાવતને પણ શું કહીએ છીએ ત્રુટી. આ ત્રુટીના બે પ્રકાર. વ્યવસ્થિત ત્રુટીનો કાલે આપણે અભ્યાસ કર્યો હતો. વ્યવસ્થિત ત્રુટીના બોલો જોઈ કેટલા પ્રકાર હતા 3. કયા કયા? એક તો છે સાધનની ત્રુટી, બીજું છે પ્રયોગની ટેકનિક અથવા તો જે રીડિંગ લેવાની છે એની અપૂર્ણતા, અને ત્રીજું છે વ્યક્તિગત ત્રુટી. ત્રણેય ત્રુટીઓ છે કઈ રીતે સોલ્વ કરી શકાય એની કાલે આપણે વિગતવાર ચર્ચા કરી હતી. આજે જોવાનું છે આપણે અવ્યવસ્થિત ત્રુટી. તો વ્યવસ્થિત ત્રુટી છે સામાન્ય રીતે એક જ દિશામાં હશે. એમના જે પણ આન્સરો આવે છે કાં તો દરેક વખતે પ્લસ મળશે અથવા તો દરેક વખતે માઇનસ મળશે. પણ અવ્યવસ્થિત ત્રુટી છે, અવ્યવસ્થિત ત્રુટી પ્લસ પણ હોઈ શકે, માઇનસ પણ હોઈ શકે, તેનું મૂલ્ય મોટું પણ હોઈ શકે અને તેનું મૂલ્ય નાનું પણ હોઈ શકે. એટલે આ છે ખાસ નોંધી રાખજો કે અવ્યવસ્થિત ત્રુટી છે. અવ્યવસ્થિત ત્રુટી કેવી હોઈ શકે? પ્લસ પણ હોઈ શકે અથવા તો માઇનસ પણ હોઈ શકે, તેનું મૂલ્ય મોટું પણ હોઈ શકે અથવા તો નાનું પણ હોઈ શકે. તો પ્રશ્ન એમ થાય કે અવ્યવસ્થિત ત્રુટી ઉદ્ભવવા માટેના કારણો શું? અવ્યવસ્થિત ત્રુટી છે કઈ રીતે ઉદ્ભવે તો કે સામાન્ય રીતે ધારો કે તમે કોઈ પ્રેક્ટિકલ કરો છો, એ જે પણ ક્વોન્ટિટી તમે લીધી છે એ તાપમાન ઉપર આધાર રાખતી હશે તો તાપમાન જેમ બદલાશે એમ એ રાશિ પણ બદલાતી રહેશે. અથવા તો તમે કોઈ ઇલેક્ટ્રોનિક્સ પરિપથ છે એનો ઉપયોગ કરી અને તમે પ્રેક્ટિકલ કરો છો
તો આ સમયે બાહ્ય જે વીજળી આવે છે એટલે કે ઇલેક્ટ્રિસિટી આવે છે એના વોલ્ટેજમાં ફ્લક્ચ્યુએશન આવ્યું, તો એ સમયે તમે જે પણ રીડિંગ લો છો એમાં પણ શું આવવાનું છે? ફ્લક્ચ્યુએશન આવવાનું છે. એટલે અવ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવવા માટેના કારણ કયા? તો કે ઘણી વખત છે કોઈ ક્વોન્ટિટી છે તાપમાન પર આધાર રાખતી હોય તો તાપમાન બદલાય તો બદલાય, અથવા દબાણ પર આધાર રાખતી હોય તો દબાણમાં પણ ફેરફાર થાય તો પણ થાય. પણ જો કે દબાણમાં સામાન્ય રીતે એટલો મોટો તફાવત છે જોવા મળતો નથી, પરંતુ જે વોલ્ટેજ, પાવર સપ્લાયના જે વોલ્ટેજ છે, વોલ્ટેજમાં અઈચ્છનીય વધારો ઘટાડો થવો જે આપણે ઈચ્છતા નથી પણ અચાનક આવે છે અને એના કારણે છે અવ્યવસ્થિત ત્રુટિ છે ઉદ્ભવતી હોય છે. હવે અવ્યવસ્થિત ત્રુટિમાં આગળ વધીએ એના પહેલા લઘુત્તમ માપ કોને કહેવાય અને લઘુત્તમ માપ ત્રુટિ કોને કહેવાય એ જોઈ લઈએ. લઘુત્તમ માપ કોને કહેવાય? તો કે કોઈ પણ ઉપકરણ દ્વારા માપી શકાતા નાનામાં નાના મૂલ્યને એનું શું કહે છે? લઘુત્તમ માપ કહીએ છીએ. તો કે જો માપન માટે સાધન વડે માપી શકાતા નાનામાં નાના મૂલ્યને, કેવા મૂલ્યને? નાનામાં નાના મૂલ્યને શું કહે છે? લઘુત્તમ માપ છે કહે છે. તો ધારો કે મીટર પટ્ટી એટલે કે માપ પટ્ટી લઈએ તો સામાન્ય રીતે આપણી સ્કેલ છે એ નાની સ્કેલ હોય કે 1 ફૂટની સ્કેલ હોય, આ સ્કેલ દ્વારા તમે ઓછામાં ઓછું કેટલું માપી શકો છો? તો કે સ્કેલની અંદર એક નાનકડો એવો ભાગ હશે કે જેમની અંદર 10 વિભાગ આપેલા હોય એને આપણે સેન્ટીમીટર કહીએ છીએ, અને આ 10મો ભાગ જે સેન્ટીમીટરનો 10મો ભાગ એટલે બહુ સૂક્ષ્મ એવો નાનો એવો ભાગ હોય છે એને આપણે શું કહીએ છીએ? mm. તો મીટર પટ્ટી વડે આપણે કેટલું માપન કરી શકશું? તો કે 1 mm ના ક્રમનું. તેવી રીતે વર્નિયર કેલિપર્સ, જોજો જ્યારે આપણે લંબાઈનું માપન ભણતા હતા ત્યારે મેં તમને વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ અને સ્ફેરોમીટર છે મેં તમને દેખાડ્યા હતા, અને એના લઘુત્તમ માપ વિશેની પણ મેં તમને માહિતી આપી હતી. જોઈએ ફરીવાર તાજી કરી લઈએ આ માહિતી. વર્નિયર કેલિપર્સ, તો કે વર્નિયર કેલિપર્સ દ્વારા આપણે કેટલું માપી શકશું? 0.1 mm ના ક્રમનું. તેવી જ રીતે સ્ફેરોમીટર અથવા તો સ્ક્રૂ ગેજ વડે 0.01 mm ના ક્રમનું છે આપણે માપી શકીએ છીએ. આ દરેકના થઈ ગયા લઘુત્તમ માપ. કોઈ પણ સાધન હશે, આ સાધનમાં ત્રુટિ ક્યાં સુધી હશે અથવા તો ક્યાં સુધી તમે ચોકસાઈપૂર્વક માપી શકો? તો કે એના લઘુત્તમ માપ સુધી તમે એને ચોકસાઈપૂર્વક છે માપી શકો છો. કઈ રીતે? તો કે જેટલી ચોકસાઈ વધારે એટલું આ માપન છે વધુ સારું એવું કહેવાય. તો કે વધુ ચોકસાઈ, આ લઘુત્તમ માપ જેટલું સારું ઉપકરણનું તેટલી એની ચોકસાઈ પણ કેવી હશે? વધુ હશે. હવે આપણે પ્રયોગ દરમિયાન કોઈ પણ રીડિંગ લીધા, હવે આપણે એનું સાચું મૂલ્ય ખબર નથી. લાસ્ટ જે એક્ઝામ્પલની વાત કરી તે સેમ કે હું 3 વિદ્યાર્થીને આ ઓરડો છે આપણો ક્લાસરૂમ એમની લંબાઈ માપવા માટે કહું છું, તો 3 વિદ્યાર્થીઓએ માપન કર્યું, એમના રીડિંગ છે 3 અલગ અલગ આવ્યા. સાચું મૂલ્ય મને પણ નહોતી ખબર, તો કઈ રીતે એનું સાચું મૂલ્ય મળશે? તો કે આ 3 મૂલ્યો લીધેલા છે એનું જો સરેરાશ મૂલ્ય લઈ લઉં તો એ સાચા મૂલ્યની ઘણું નજીક હશે એવું કહેવાય. તો જોઈએ તો કે અવલોકનનું ઘણી વખત પુનરાવર્તન કરીને મળતા બધા જ અવલોકનોનું સરેરાશ મૂલ્ય મળે છે જે માપેલ રાશિના સાચા મૂલ્યની ઘણું નજીક હોય છે. જો તમે કોઈ વસ્તુનું સાચું મૂલ્ય નથી જાણતા તો એ પ્રયોગનું વારંવાર પુનરાવર્તન કરો અને આ દરેક રીડિંગ આવે છે, આ દરેક રીડિંગના સરવાળાનું તમે જેટલા અવલોકનો છે એની સંખ્યા વડે ભાગી નાખો એટલે એનું શું મળી જશે? સરેરાશ મૂલ્ય. અને આ સરેરાશ મૂલ્ય છે શું હશે? સાચા મૂલ્યની ઘણું જ નજીક હોય છે. હવે જોઈએ તો કે અવ્યવસ્થિત ત્રુટિના 3 પ્રકાર છે. પહેલું છે નિરપેક્ષ ત્રુટિ, બીજું છે સાપેક્ષ ત્રુટિ અને ત્રીજું છે પ્રતિશત ત્રુટિ. ત્રણેયનો વારાફરતી છે આપણે અભ્યાસ કરીએ તો નિરપેક્ષ ત્રુટિ ઇંગ્લિશમાં એને કહેવાય છે એબ્સોલ્યુટ એરર. ધારો કે કોઈ વસ્તુ એનું અવલોકન કરવામાં આવે છે, શું છે? કોઈ ઓબ્જેક્ટ એ છે એનું અવલોકન કરવામાં આવે છે, એના 3 અલગ અલગ પરિણામો છે. આપણે વૈશ્વિક રૂપે જ લઈ લઈએ તો કે કોઈ વસ્તુના એનું માપન કરવામાં આવે છે ત્યારે આપણને મળતા અવલોકનો છે A1, A2 અપ ટુ AN મળે છે. આ શું મળ્યા?
અવલોકનો. હવે તમે આનું સાચું મૂલ્ય નથી જાણતા તો સાચું મૂલ્ય છે આપણે કઈ રીતે મેળવશું તો કે સાચું મૂલ્ય એટલે કે આ દરેક અવલોકનોની સરેરાશ. તો કે સામાન્ય રીતે સાચું મૂલ્ય બરાબર આ અવલોકનોની સરેરાશ એટલે કે સાચા મૂલ્યને આપણે સરેરાશને એ મીન વડે દર્શાવીએ અથવા તો એ બાર વડે પણ દર્શાવવામાં આવે છે. તો એ બાર બરાબર શું થશે તો કે અવલોકનોનો સરવાળો. અવલોકનોનો સરવાળો કોણ છે A1 પ્લસ A2 પ્લસ અપ ટુ AN ના છેદમાં અવલોકનોની સંખ્યા. તો અહીંયા n અવલોકનો આવેલા છે તો અવલોકનોની સંખ્યા કેટલી આવશે n. અથવા આપણે આને વૈશ્વિક રીતે આવી રીતે પણ દર્શાવી શકીએ કે A મીન બરાબર સમેશન ઓફ A ઇક્વલ ટુ I અપ ટુ n AI ના છેદમાં n. બંનેથી જે પણ રીતે દર્શાવો બંનેના મિનિંગ કેવા થશે એક સરખા જ. ફરીવાર કોઈ પણ વસ્તુનું સાચું મૂલ્ય માપવું છે તો સાચું મૂલ્ય કઈ રીતે મળશે તો કે તમે જેટલા અવલોકનો લીધેલા છે આ અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા એ આપણને શું આપશે સાચું મૂલ્ય. અને સાચા મૂલ્યને આપણે મીન પણ કહીએ છીએ. એ મીન અથવા તો એ બાર ઇઝ ઇક્વલ ટુ આ દરેક અવલોકનોનો સરવાળો ભાગ્યા n. આ થઈ ગયું સાચું મૂલ્ય. એટલે કે મને કંઈક આ એ મીન સાચા મૂલ્યની કિંમત છે મને મળી ગઈ છે. તો હવે જે ત્રુટિ આવે છે કઈ રીતે તો કે જો કોઈ પણ ભૌતિક રાશિના સાચા મૂલ્ય અને વ્યક્તિગત માપેલા મૂલ્યના તફાવતના માનને, જો આ શબ્દ છે ખાસ જોજો, તફાવતના માનને તે ભૌતિક રાશિની નિરપેક્ષ ત્રુટિ કહે છે. નિરપેક્ષ ત્રુટિની વ્યાખ્યા શું છે તો કે કોઈ પણ ભૌતિક રાશિના સાચા મૂલ્ય અને માપેલા મૂલ્યના તફાવતના માનને તે ભૌતિક રાશિની નિરપેક્ષ ત્રુટિ કહે છે. તેથી આપણે આવું લખી શકીએ નિરપેક્ષ ત્રુટિ બરાબર માનાંકમાં માપેલ મૂલ્ય માઇનસ સાચું મૂલ્ય. તો ચાલો હવે આ દરેક અવલોકનો છે એમાં કેટલી કેટલી ત્રુટિ છે એ જોઈ લઈએ. તો જોઈએ તો કે પહેલાની જે ત્રુટિ છે આ નિરપેક્ષ ત્રુટિને સામાન્ય રીતે આપણે ડેલ્ટા વડે દર્શાવવું તો કે અહીંયા ક્વોન્ટિટી એ છે, રાશિ કઈ છે આપણી પાસે એ, તો ડેલ્ટા એ. તો નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા A1 બરાબર શું આવશે તો કે માપેલું મૂલ્ય. માપેલું મૂલ્ય કોણ હતું તો કે A1 માઇનસ સાચું મૂલ્ય શું હતું એ મીન. તો આ સાચું મૂલ્ય એ મીન. આ પહેલા અવલોકનની ત્રુટિ આવી. તેવી રીતે બીજાની લઈએ તો શું થશે ડેલ્ટા A2 ઇઝ ઇક્વલ ટુ A1 માઇનસ A2 માઇનસ A મીન. તેવી જ રીતે આવા n અવલોકનો છે તેથી AN બરાબર માનાંકમાં AN માઇનસ A મીન. આ શું બની ગયું તો ત્રણેયની નિરપેક્ષ ત્રુટિ છે આપણને મળી ગઈ. હવે આપણે નિરપેક્ષ સરેરાશ ત્રુટિ લેવી છે એટલે કે એબ્સોલ્યુટ એરર લેવી છે એટલે કે એવરેજ એબ્સોલ્યુટ એરર. તો એના માટે આપણે એવું કહી શકીએ કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કઈ રીતે મળશે તો જો આ દરેક મળી આ આપણને કેવી મળી છે યાદ કરો કેવી મળેલી છે તો કે આ દરેક છે આપણને નિરપેક્ષ ત્રુટિ મળી. હવે આપણે શું લેવું છે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો એ કઈ રીતે મેળવી શકીએ તો કે આ દરેક ત્રુટિઓ આવી આ ત્રુટિઓનો હું શું કરી નાખું સરવાળો. તો કે A1 આપણે હું છે ને આને જ માનાંકમાં લખી નાખું છું કેમ કે નિરપેક્ષ ત્રુટિ છે. યાદ રાખજો ખાસ નિરપેક્ષ ત્રુટિનું મૂલ્ય છે હંમેશા ધન હશે. કેવું હશે ધન. કેમ કે અહીંયા એનું શું લઈ લેવાનું છે માન લેવાનું છે. તો અહીંયા હું એમના માન વડે દર્શાવું ડેલ્ટા A1 પ્લસ બીજું કયું છે તો કે મોડ ઓફ ડેલ્ટા A2 પ્લસ અપ ટુ મોડ ઓફ ડેલ્ટા AN. આ થયા અવલોકનોની સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા કેટલી છે n.
તો આ રીતે જે પણ રાશિ મળશે આ મને શું મળશે તો કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિને હું ડેલ્ટા એ મીન વડે દર્શાવી શકું. થશે સરેરાશ અને આ દરેકનું તો કે ડેલ્ટા એ મીન. તો આ શું મળી ગયું? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ એક વસ્તુ ધ્યાનમાં દેવા જેવી કે એ છે કે કોઈ પણ વસ્તુનું તમે માપન કરો છો તો આ વસ્તુના માપનમાં કેટલી ત્રુટિ હોઈ શકે. કે ધારો કે આ પેન છે 12 સેન્ટીમીટર. હવે આ પેનનું મેન્યુફેક્ચરિંગ કરતી કોઈ કંપની છે, આનું સ્ટાન્ડર્ડ એને નક્કી કર્યું કે આ 12 સેન્ટીમીટરની આ છે આ પેન બનવી જોઈએ, પરંતુ એવા એક પણ સાધનો નથી કે એક્યુરેટ એટલા જ એમએમની પેન બનાવી શકે. એમાં માઇનોર નાનું મોટું છે વેરિએશન આવતું હોય છે. તો એને કઈ રીતે દર્શાવવા? તો કે આપણે એવી રીતે દર્શાવી શકીએ કે કોઈ ભૌતિક રાશિ એ છે, આ એ રાશિમાં પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ મીન જેટલી ડિફરન્સ હોઈ શકે. કેટલો હોઈ શકે? ડેલ્ટા એ મીન જેટલો છે ડિફરન્સ હોઈ શકે. તો આને વ્યાપક સ્વરૂપે દર્શાવવું હોય તો આવી રીતે દર્શાવી શકું કે કોઈ પણ ભૌતિક રાશિ છે એનું મૂલ્ય એ માઇનસ ડેલ્ટા એ મીન લેસ ધેન એ પ્લસ ડેલ્ટા એ મીન, આમની વચ્ચે જ હોઈ શકે. આના સિવાય કોઈ મૂલ્ય હોઈ શકે નહીં. અને આને હજુ એક્યુરેટ બતાવો હોય તો કે ડેલ્ટા લેસોર ઇક્વલ ટુ, એટલે કે એનું મૂલ્ય છે એ એના સાચું મૂલ્ય જો સાચું મૂલ્ય આપણે એ મીન વડે દર્શાવીએ છીએ. એટલે અહીંયા થોડુંક હું કરેક્શન લઉં છું કે એ મીન સાચું મૂલ્ય એ નહોતું પણ શું હતું? એ મીન. તો કે આનું સાચું મૂલ્ય કેટલું હશે? તો કે એ મીન માઇનસ ડેલ્ટા એ મીન લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ મીન લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ મીન પ્લસ ડેલ્ટા એ. તો આ રીતે કોઈ પણ ભૌતિક રાશિ છે એની નિરપેક્ષ ત્રુટિને છે આપણે દર્શાવી શકીએ છીએ. હવે જુઓ કે આ 12 એમએમની પેન હતી, આમાં સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છે ધારો કે 0.1 mm આવે છે. કેટલી આવે છે? 0.1 સેન્ટીમીટર લઉં છું, 0.1 સેન્ટીમીટર આવે છે. તો આનું મૂલ્ય કેવું થઈ જશે? તો કે સાચું મૂલ્ય કયું હતું? 12 સેન્ટીમીટર. તફાવત કેટલો આવે છે? એક્ઝામ્પલ માટે છે, જોજો આ એ મીન કેટલું આવે છે? તો કે એ મીન હું લઉં છું એ મીન છે 12 સેન્ટીમીટર. તો આમાં તફાવત કેટલો આવશે? તો કે 12 માઇનસ 0.1 સેન્ટીમીટર લેસ ધેન ઓર ઇક્વલ ટુ 12 પ્લસ 0.1 સેન્ટીમીટર. એટલે કે આ પેનનું જે માપન આવશે મેન્યુફેક્ચર એ 11.9 સેન્ટીમીટરથી લઈ અને 12.1 સેન્ટીમીટરની વચ્ચે હોય ત્યાં સુધી આ છે સ્વીકૃત છે. ઓકે, જો ફરી એકવાર શું થશે? તો કે કોઈ પણ વસ્તુનું તમારે સાચું મૂલ્ય લેવું છે. કઈ રીતે લઈ શકશો? તો કે સાચું મૂલ્ય બરાબર અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. એટલે કે સરેરાશ મૂલ્ય છે એ જ ભૌતિક રાશિનું શું હશે? સાચું મૂલ્ય હશે. હવે નિરપેક્ષ ત્રુટિ કોને કહેવાય? તો કે આપણે જે માપનનું મૂલ્ય લીધું હતું એમાંથી સાચું મૂલ્ય છે બાદ કરો, એનો જે પણ તફાવત આવે છે એના માનને નિરપેક્ષ ત્રુટિ કહે છે. નિરપેક્ષ ત્રુટિને સંજ્ઞા ડેલ્ટા વડે દર્શાવાય. શેના વડે દર્શાવાશે? ડેલ્ટા વડે. અને અહીંયા ક્વોન્ટિટી એ હોવાથી આને શું કહીએ છીએ આપણે? ડેલ્ટા એ. તો પહેલા માપનમાં ડેલ્ટા A1 ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ A1 માઇનસ એ મીન, ડેલ્ટા A2 ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ A2 માઇનસ એ મીન, અને ડેલ્ટા AN ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ AN માઇનસ એ મીન. હવે આપણે જોવું છે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. આ તો પર્ટિક્યુલર એક અવલોકનોમાં નિરપેક્ષ ત્રુટિ આવી, એની સરેરાશ કેટલી આવશે? તો કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ બરાબર દરેકના અવલોકનોનો સરવાળા, એટલે કે ત્રુટિના અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. તો મને મળી ગયું ડેલ્ટા એ મીન. તેથી કોઈ પણ માપન હશે એ મીન પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ મીનની વચ્ચે જ હશે. એટલે કે એ મીન લેસ ધેન ડેલ્ટા એ મીન લેસ ધેન ઓર ઇક્વલ ટુ
એ મીન લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ મીન પ્લસ ડેલ્ટા એ મીન. ચાલો હવે જોઈએ સાપેક્ષ ત્રુટિ. સાપેક્ષ ત્રુટિ કોને કહેવાય? તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સાચા મૂલ્યનો જે ગુણોત્તર છે એને શું કહેવાય છે? સાપેક્ષ ત્રુટિ તરીકે ઓળખવામાં આવે છે. ફરીવાર સાપેક્ષ ત્રુટિ કોને કહેવાશે? સાપેક્ષ ત્રુટિને રિલેટિવ એરર પણ કહે છે. તેને ડેલ્ટા એ વડે દર્શાવવામાં આવે છે અને ડીએ વડે. તો કે ભૌતિક રાશિના માપનની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સાચા મૂલ્યના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? સાપેક્ષ ત્રુટિ કહે છે અને ડીએ વડે દર્શાવવાનું છે. ડીએ બરાબર, ચાલો, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિને શેના વડે દર્શાવી હતી? મોડ ઓફ ડેલ્ટા એ મીન ના છેદમાં સાચું મૂલ્ય. સાચું મૂલ્ય શું છે આપણું? એ મીન છેદમાં એ મીન. આ શું બની ગયું? સાપેક્ષ ત્રુટિ. સાચા મૂલ્યની સાપેક્ષ છે એમાં કેટલો તફાવત છે એને શું કહેવાય છે? સાપેક્ષ ત્રુટિ. અને સાપેક્ષ ત્રુટિ જે પણ આવી એનો જે પર્સન્ટેજ લેવામાં આવે તો કે ટકાવારી છે હંમેશા એ કેટલાએ નીકળે? 100. તો એની ટકાવારીને પ્રતિશત ત્રુટિ, એને ઇંગ્લિશમાં પર્સન્ટેજ એરર તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રતિશત ત્રુટિને પણ ડીએ વડે જ દર્શાવાશે. પણ ફરક શું આવશે? તો કે ટકાવારી હંમેશા 100 નીકળતી હોવાથી 100%. તો શું લખી શકશું આપણે? પ્રતિશત ત્રુટિ ડીએ બરાબર જે આ સાપેક્ષ ત્રુટિ આવી, સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100%. આ શું બની ગયું? પ્રતિશત ત્રુટિ. અને સાપેક્ષ ત્રુટિ આપણને ખબર છે કેટલી છે? તો કે ડેલ્ટા એ મીન મોડ ઓફ ડેલ્ટા એ મીનના છેદમાં એ મીન. આ શું મને મળી ગયું? ગુણ્યા 100. આ મળી ગયું સાપેક્ષ ત્રુટિ. આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો ત્રણેય ત્રુટિઓ છે યાદ રહી ગઈ હશે. ફટાફટ બોર્ડ ઉપર લખેલું છે લખી નાખો અને આને વ્યવસ્થિત તૈયાર કરી. હાલો, યસ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે જોવાનું છે ઉદાહરણ 2.7. રકમ વાંચું છું. આપેલ સાદા લોલકના દોલનોના આવતકાળના માપન કરીએ છીએ. શું કરીએ છીએ આપણે? સાદા લોલકના દોલનોના આવતકાળનું માપન કરીએ છીએ, જેમાં ક્રમિક અવલોકનો અનુક્રમે 2.63 સેકન્ડ, 2.56 સેકન્ડ, 2.42 સેકન્ડ, 2.71 સેકન્ડ અને 2.80 સેકન્ડ છે. તો અવલોકનોમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ છે આપણે મેળવવાની છે. અહીંયા દરેક અવલોકનો છે મેં લખી નાખ્યા છે અને એમની જે ત્રુટિ છે એ પણ છે કઈ કઈ મેળવવાની છે આપણે લખી નાખી છે. તો જો અહીંયા આપણને અવલોકનો આપેલા છે તો એને આપણી પેટર્ન જે રીતે થિયરી ભણ્યા એ સેમ પેટર્નથી આ દાખલો છે સોલ્વ કરીએ કે જેથી કરીને આપણને સમજવામાં શું પડી જાય? સરળતા. તો જોઈએ, ચાલો. અવલોકનો આપેલા છે એને અનુક્રમે હું આવી રીતે દર્શાવી દઉં. A1 ઇક્વલ ટુ પહેલું અવલોકન કયું છે? તો કે 2.63. A2 ઇક્વલ ટુ બીજું અવલોકન કયું છે? 2.56. ત્રીજું અવલોકન A3 બરાબર 2.42. દરેક પાછળ જે એની ક્વોન્ટિટી છે એ લખી નાખીએ. ચોથું કયું છે? 2.71 અને પાંચમું છે 2.80 સેકન્ડ. ઓકે, ચાલો હવે નિરપેક્ષ ત્રુટિ મેળવીએ છીએ, પરંતુ આ ભૌતિક રાશિનું આપણને સાચું મૂલ્ય ખબર નથી. બોલો જોઈએ કઈ રીતે મેળવશું સાચું મૂલ્ય? તો કે કોઈ પણ ભૌતિક રાશિનું સાચું મૂલ્ય બરાબર સાચું મૂલ્ય, અને સાચા મૂલ્યને આપણે શેના વડે દર્શાવીએ છીએ? એ મીન વડે. તેથી એ મીન બરાબર શું કરશું આપણે? દરેક અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. તો કે 2.63 પ્લસ 2.56 પ્લસ 2.42 પ્લસ 2.71 પ્લસ 2.80.
80 ભાગ્યા અવલોકનોની સંખ્યા. કેટલા અવલોકનો છે? 5. જો તમે આનો સરવાળો કરશો તો આનો સરવાળો કેટલો આવશે? તો કે 13.12 ભાગ્યા 5. ચાલો જોઈએ, કરો કેલ્ક્યુલેટર. 13.12 ભાગ્યા 5 તો આ આપણને મળશે નિયરલી ઇક્વલ ટુ 2.624. તો આને સોરી આટલું મળશે. આને નિયરલી ઇક્વલ ટુ આપણે કેટલું કહી શકીએ? તો કે 2.62 સેકન્ડ. તો આમનું સાચું મૂલ્ય છે આપણને મળી ગયું. શું મળી ગયું? સાચું મૂલ્ય. એ મીન બરાબર કેટલું મળી ગયું? 2.62 સેકન્ડ. આ છે મને મળી ગયું સાચું મૂલ્ય. રેડી? હવે શું કરવું છે? નિરપેક્ષ ત્રુટિ મેળવવાની હોવાથી આપણે આ જે પણ સાચું મૂલ્ય આવ્યું એમાંથી, એટલે કે દરેક અવલોકનોમાંથી સાચું મૂલ્ય મારે શું કરવું પડશે? બાદ કરવું પડશે. નિરપેક્ષ ત્રુટિને આપણે ડેલ્ટા વડે દર્શાવીએ છીએ. તો જો પહેલું ડેલ્ટા A1. તો પહેલું અવલોકન કયું છે? તો કે પહેલું અવલોકન સાચું મૂલ્ય 2.63 માઇનસ સાચું મૂલ્ય કેટલું છે? 2.62. કરો જોઈએ આમની બાદબાકી. તો કે 0.01 સેકન્ડ. આ પહેલું મૂલ્ય મળ્યું. તેવી રીતે બીજું મૂલ્ય તો શું થશે? ડેલ્ટા A2 બરાબર, તો કે માપેલું મૂલ્ય કેટલું હતું? 2.56 માઇનસ 2.62. સાચું મૂલ્ય બદલાશે નહીં. જો આની બાદબાકી કરો તો આમની બાદબાકી કેટલી આવશે? 56 ને 6 62 એટલે માઇનસ 0.06. પણ મેં તમને એક વાત કીધી હતી. શું કીધી હતી? કે આપણે હંમેશા આનું શું લેવાનું છે? મૂલ્ય લેવાનું છે. તો અહીંયા જ આપણે સંજ્ઞા લેતા જઈએ. મોડ ઓફ એ. ચાલો, તો આ મૂલ્ય કેટલા આવશે માનાંકમાં? તો આ કેટલું થઈ જશે? 0.01 સેકન્ડ બરાબર 0.06 સેકન્ડ. તેવી જ રીતે ત્રીજાનું લઈએ. ડેલ્ટા A3 બરાબર કેટલું છે ત્રીજું રીડિંગ? તો કે મોડ ઓફ 2.42 માઇનસ 2.62. 2.42 માંથી 2.62 જાય એટલે માઇનસ 0.20. માઇનસનું મૂલ્ય લઈ લો તો કેટલું થશે? 0.20. હવે છે હું ડાયરેક્ટ એના માનાંક કરીને જ લખું છું એટલે ખાસ ધ્યાન આપજો. ચાલો A4 લઈએ. તો ચોથું મૂલ્ય શું હતું? માપેલું મૂલ્ય 2.71 માઇનસ કેટલા છે? 2.62. ચાલો જોઈએ કેટલો તફાવત આવશે. 71 માંથી 62 જાય એટલે 0.09 સેકન્ડ. તેવી જ રીતે ડેલ્ટા A5 ઇક્વલ ટુ મોડ ઓફ 2.80 માઇનસ 2.62. કેટલો તફાવત આવશે? 0.18 સેકન્ડ. તો આ મને બધાની નિરપેક્ષ ત્રુટિ મળી ગઈ. હવે મારે શું કરવું પડશે? તો કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ લેવી પડશે. તો ચાલો જોઈએ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિને આપણે શેના વડે દર્શાવતા હતા? તો કે ડેલ્ટા A મીન. ચાલો જોઈએ કેટલી આવે છે ડેલ્ટા A મીન. તો આ દરેક ત્રુટિ છે, આ ત્રુટિનો સરવાળો હવે માનાંકમાં લઈએ, પણ આપણે પહેલેથી જ માનાંક કરેલું હોવાથી આને સીધી લખી નાખીએ છીએ. તો કેટલી આવશે? 0.01 પ્લસ 0.06 પ્લસ 0.20 પ્લસ 0.09 પ્લસ 0.18 ડિવાઈડ બાય અવલોકનોની સંખ્યા કેટલી રહેવાની છે? 5. જ્યારે તમે આ બધાનો સરવાળો કરશો તો જો 6 એટલે 0.07, 7 ને 27, 27 ને 9, 36, 36 ને 18, 54. તો કેટલું થઈ જશે? 0.54 ડિવાઈડ બાય 5. તો આને કેટલું કહી શકીએ? તો કે આનું મૂલ્ય છે સરેરાશ રીતે 0.11 સેકન્ડની નજીક આવશે. કોનું મૂલ્ય આવ્યું? ડેલ્ટા A મીનનું.
સમજાય છે? આ મારી રીતે મારી ભાષામાં ગણતરી કરી હતી, તમને આવડે છે ખૂબ સારી રીતે. 0.54 ભાગ્યા 5 55 એટલે 0.11 જેવું છે, આપણે સમથિંગ છે અમને લઈ શકીએ. તો હવે નિરપેક્ષ ત્રુટિ છે, આપણે નિરપેક્ષ ત્રુટિ કઈ રીતે લખી શકીએ? તો કે સાચું મૂલ્ય પ્લસ ઓર માઇનસ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. આપણી રીત કઈ હતી? તો કે એ મીન પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ મીન. તો આ રીતે નિરપેક્ષ ત્રુટિ લખીએ તો કેટલી થશે? જો એ મીન કેટલું છે? 2.62 પ્લસ ઓર માઇનસ 0.11 સેકન્ડ. તમે આ રીતે તમે નિરપેક્ષ ત્રુટિનો આન્સર છે આપી દો, સાચો કહેવાય. પણ હજુ આને વધુ ચોકસાઈપૂર્વક આપવો હોય તો તમે જોઈ શકો છો કે અહીંયા જે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ આવી એ કેટલામાં ભાગની છે? તો કે 0.10 જેવું કહેવાય, એટલે 10મા ભાગની છે. કેટલા ભાગની છે? 10મા ભાગની. તો આ મૂળ રાશિ છે એને પણ 100મા ભાગની શા માટે દર્શાવી? તો કે આનો આન્સર સરેરાશ નિરપેક્ષ ત્રુટિને વધુ ચોકસાઈ સાથે આપણે અથવા તો વધુ સચોટતા સાથે આપણે એ રીતે દર્શાવી શકીએ. આનો આન્સર સરેરાશ નિરપેક્ષ ત્રુટિ બરાબર 2 પોઈન્ટ પછી એક જ આંકડો લ્યો, 2.6 પ્લસ ઓર માઇનસ 0.1 સેકન્ડ. આ પણ આ રીતે પણ બંનેમાંથી કોઈ પણ રીતે દર્શાવો તમે. બેવ કેવા છે? સાચા જ કેવા છે. જોઈએ હવે આગળ સાપેક્ષ ત્રુટિ. ચાલો જો યાદ કરો, સાપેક્ષ ત્રુટિ કોને કહેવાશે? સાપેક્ષ ત્રુટિ બોલો. સાપેક્ષ ત્રુટિ એટલે કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે કે ડેલ્ટા એ મીનના છેદમાં સાચું મૂલ્ય એ મીન. ડેલ્ટા એ મીન મને કેટલું મળ્યું છે? તો કે ડેલ્ટા એ મીન મળ્યું 0.11 ના છેદમાં સાચું મૂલ્ય કેટલું મળ્યું છે? 2.62. આનો જ્યારે ગુણોત્તર લેશો તમે તો આ નિયરલી ઇક્વલ ટુ કેટલું આવશે? 0.04 સેકન્ડ. સાપેક્ષ ત્રુટિ કેટલી આવશે? 0.04 સેકન્ડ. આ આપણને બીજો આન્સર મળી ગયો. આ તો નિરપેક્ષ ત્રુટિ વાળો જો આ આન્સર લખો કે એમની નીચેનો, બેમાંથી કોઈ પણ આન્સર લખો એ સાચો કહેવાય. હવે એવી જ રીતે જોઈએ પ્રતિશત ત્રુટિ. પ્રતિશત ત્રુટિ ખૂબ સારી રીતે જાણો છો. શું છે? તો કે સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100%. સાપેક્ષ ત્રુટિ આપણી કેટલી આવી? સાપેક્ષ ત્રુટિ 0.04 ગુણ્યા 100%. તો કેટલી થઈ જશે? આ 4% જેટલી. આ થઈ ગયું પ્રતિશત ત્રુટિ. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને થિયરી વાળો કોન્સેપ્ટ છે વધુ સારી રીતે દ્રઢીકરણ થઈ ગયો હશે. જોઈ લો આ દાખલો. શું કરવાનું હતું? અવલોકનોની સંખ્યા આપેલી હતી, એમનું સરેરાશ લઈ લીધું. સરેરાશ લીધું એટલે મને સાચું મૂલ્ય મળ્યું. દરેક અવલોકનોને સાચા મૂલ્યમાંથી બાદ કર્યા એટલે નિરપેક્ષ ત્રુટિ મળી. આ નિરપેક્ષ ત્રુટિનું સરેરાશ લીધું એટલે નિરપેક્ષ સરેરાશ ત્રુટિ મળી. અને આ જે મૂલ્ય છે તો કે સાચા મૂલ્ય પ્લસ ઓર માઇનસ નિરપેક્ષ સરેરાશ ત્રુટિ છે, બેનો એની વચ્ચે છે મૂલ્ય મળે તો આ કેટલું હતું સાચું મૂલ્ય? 2.62 પ્લસ ઓર માઇનસ 0.11. સાપેક્ષ ત્રુટિ. સાપેક્ષ ત્રુટિ કોને કહેવાય? તો કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિના છેદમાં સાચું મૂલ્ય. ગુણોત્તર લીધો, આન્સર કેટલા આવ્યો? 0.04. અને પ્રતિશત ત્રુટિ. તો પ્રતિશત ત્રુટિ કોને કહેવાય? તો કે સરેરાશ ત્રુટિ ગુણ્યા 100%. તો આ 0.04 મળ્યું હતું ગુણ્યા 100%. ગુણાકાર કરો કેટલું આવી જશે? 4%. તો આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો તમને આજનો જે ત્રુટિવાળો પોર્શન છે એ ખૂબ સારી રીતે સમજાઈ ગયો હશે. વિદ્યાર્થી મિત્રો, એક નાનકડી એવી ભૂલ થઈ છે, અહીંયા જ આપણે એમને કરેક્ટ કરી લઈએ. તો કે હમણાં લાસ્ટ આપણે જોયું હતું નિરપેક્ષ ત્રુટિ. નિરપેક્ષ ત્રુટિમાં આપણે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મેળવી હતી અને આ સરેરાશ નિરપેક્ષ ત્રુટિનું સૂત્ર છે કંઈક આપણને આવું મળ્યું હતું. જોજો, ધ્યાન આપજો, આજનું જ લેક્ચરનું છે, થોડું કરે. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ને આપણે ડેલ્ટા એ મીન વડે દર્શાવશું.
હવે અહીંયા આપણે સરેરાશ લઈ લીધી હોવાથી આપણે માનાંક કરવાની કોઈ જરૂર નથી, એટલે આજના લેક્ચરમાં સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છે અને ભૂલથી મેં શેના વડે દર્શાવી હતી, માનાંકમાં ડેલ્ટા એ મીન, પરંતુ આને માનાંકમાં દર્શાવવાની કોઈ રહેતી નથી, કેમ કે એ પોતે જ કેવી બની ગઈ છે, સરેરાશ બની ગઈ છે. હવે આને જ આપણે ક્યાં કેરી ફોરવર્ડ કરી હતી, તો કે સાપેક્ષ ત્રુટિ. સાપેક્ષ ત્રુટિ, તો કે સાપેક્ષ ત્રુટિનું સૂત્ર શું આવશે, ડીએ બરાબર સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા એ મીનના છેદમાં સાચું મૂલ્ય એટલે એ મીન. એટલે આ પણ એક કરેક્શન કરી લેજો, અહીંયા મેં ભૂલથી શું બનાવ્યું હતું, માનાંક. અને તેવી જ રીતે પ્રતિશત ત્રુટિ, પ્રતિશત ત્રુટિ પણ શું થશે, ડીએ બરાબર ડેલ્ટા એ મીનના છેદમાં એ મીન ગુણ્યા 100%. એટલે આ ખાસ એક નોટ ડાઉન કરી લેજો, તમારી ફેર બુકમાં છે, આ રીતે ઉતારી લેજો. આશા રાખું છું કે તમને બધો જ ખ્યાલ આવી ગયો હશે.